2 દિવસની ઉત્તરાયણ, 5 દિવસની દિવાળી અને 9 દિવસની નવરાત્રી. તો અમદાવાદનો સૌથી લાંબો તહેવાર કયો? અમદાવાદનો સૌથી લાંબો તહેવાર એટલે યુએનએમ ફાઉન્ડેશનનું અભિવ્યક્તિ સિટી આર્ટ પ્રોજેક્ટ. યસ, આખા અમદાવાદને ખબર હશે કે અભિવ્યક્તિ સિટી આર્ટ પ્રોજેક્ટ આજથી ખુલ્લું મુકાઈ ગયું છે. આ વર્ષે 2 વેન્યુ તો છે જો જે આપણે નક્કી હોય છે, ગુજરાત યુનિવર્સિટી અને અટીરા. પણ એની સાથે ત્રીજું વેન્યુ એડ થયું છે, વિચ ઇઝ શ્રેયસ ફાઉન્ડેશન. એડિશન 7માં ડાન્સ, મ્યુઝિક, થિયેટર અને વિઝ્યુઅલ આર્ટ્સ તો છે જ. એની સાથે સાથે એક નવી કેટેગરી એડ થઈ છે અને એ છે લિટરેચર. અત્યાર સુધીમાં અભિવ્યક્તિમાં 400થી વધારે પ્રોજેક્ટ ડિસ્પ્લે થયા છે, 600થી વધારે આર્ટિસ્ટે પરફોર્મ કર્યો છે, 3500થી વધારે એપ્લિકેશન રિસીવ થઈ છે અને આ અભિવ્યક્તિને આટલા વર્ષોમાં 6 લાખથી વધારે લોકોએ વધાવ્યું છે. એડિશન 7માં 79 પરફોર્મિંગ આર્ટ શો થવાના છે. યસ, 79 ન્યૂ સ્ટોરીઝ ઓન સ્ટેજ. અને ઇફ વી ટોક અબાઉટ વિઝ્યુઅલ આર્ટ્સ, ધેન 65 વિઝ્યુઅલ આર્ટિસ્ટ એમની પોતાની વાર્તાઓ વિઝ્યુઅલ આર્ટના ફોર્મમાં લઈને તૈયાર છે, તમારી રાહ જોઈ રહ્યા છે. અને ખાલી અમદાવાદથી ગુજરાતના જ નહીં, આ આર્ટિસ્ટ આખા ઇન્ડિયાથી, ઇનફેક્ટ દેશના ખૂણે ખૂણેથી આવ્યા છે એમની વાર્તાઓ લઈને અભિવ્યક્તિ સિટી આર્ટના આ 7મા એડિશનમાં. એટલે આ બધા આર્ટિસ્ટ પહેલીવાર અમદાવાદ આવવાના છે એમનું આર્ટ લઈને. તો આપણે એમને મળીએ, એમનું પરફોર્મન્સ જોઈએ અને એક સરસ હોસ્ટ બનીએ. અને પાક્કા અમદાવાદથી તમે હોવ ને તો તમારી પાસે આ આવી ગયું હશે, જે છે શેડ્યુલ અભિવ્યક્તિનું. અને તમે આને ખૂણે ખૂણેથી વાંચી લીધું હશે ને તમે રાહ જોતા હશો કે અચ્છા 19મી તારીખે મારે 7:15 વાગે અહીંયા જવાનું છે, મારે 22મી તારીખે 9:30 વાગે અહીંયા જવાનું છે. એટલે આ આખું શેડ્યુલ તમે ગોખી કાઢ્યું છે ને તમે તમારું આખું એક શેડ્યુલ બનાવી કાઢ્યું છે કે કયા કયા પરફોર્મન્સીસ તમારે જોવાના છે. અને એઝ અભિવ્યક્તિ ઇઝ એન ઇનિશિયેટિવ બાય યુએનએમ ફાઉન્ડેશન, એટલે આની એન્ટ્રી છે ફ્રી. સો વાર્તાઓ તૈયાર છે, વાર્તાકારો તૈયાર છે, રાહ જોવાઈ રહી છે. તો ખાલી તમારી અમદાવાદ, તમે તૈયાર છો? થાળી પીરસાઈ ગઈ છે, આવો.